આજે આપણે એક એવા અદૃશ્ય હીરો વિશે વાત કરવાના છીએ જે આપણી પાવર ગ્રીડને પડદા પાછળ રહીને વધુ કાર્યક્ષમ બનાવે છે. તો ચાલો આ આખા રહસ્યને સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવી કઈ વસ્તુ છે જે આપણા પાવર ગ્રીડ પર એક બલ્બને આખું વર્ષ ચાલુ રાખવા કરતાં પણ વધુ ઊર્જા બગાડે છે? જવાબ એક એવી અદૃશ્ય સમસ્યામાં છુપાયેલો છે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. તો આ સમસ્યા છે નબળો પાવર ફેક્ટર. એને આપણી આખી વાતનો વિલન પણ કહી શકાય. એક અદૃશ્ય ચોર જે ચૂપચાપ આપણી ઊર્જા ચોરે છે અને આખી સિસ્ટમ પર બોજ વધારતો રહે છે. તો સવાલ એ થાય કે આ પાવર ફેક્ટર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ વાતનું માપ છે કે વીજળીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. આદર્શ રીતે આ આંકડો 1.0 હોવો જોઈએ. હવે જો આ આંકડો ઓછો હોય તો એનો સીધો મતલબ છે કે ઘણી બધી ઊર્જા વેડફાઈ રહી છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. બિયરનો ગ્લાસ તો જોયો જ હશે, બરાબર? તો સમજો કે ગ્લાસમાં જે અસલી બિયર છે એ છે રિયલ પાવર, એટલે કે એવી ઊર્જા જે ખરેખર કોઈ કામ કરે છે. અને ઉપર જે ફીણ હોય છે ને એ છે રિએક્ટિવ પાવર, એવી ઊર્જા જે બસ સિસ્ટમમાં જગ્યા રોકે છે, પણ સાચું કહું ને તો કોઈ કામ નથી કરતી. હવે આ તફાવત જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. જ્યારે પાવર ફેક્ટર ખરાબ હોય, મતલબ કે ગ્લાસમાં ફીણ વધારે છે, અને એનાથી શું થાય? ગ્રીડ પર તણાવ વધે અને વીજળીનું બિલ પણ. પણ જ્યારે પાવર ફેક્ટર સારો હોય તો ગ્લાસમાં બિયર વધારે હોય, મતલબ કે કામકાજ એકદમ કાર્યક્ષમ અને ખર્ચ પણ ઓછો. તો સવાલ એ છે કે આ ફીણ એટલે કે રિએક્ટિવ પાવરની જે સમસ્યા છે એનો ઉકેલ શું? વેલ, અહીં જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, જેનું નામ છે સિન્ક્રોનસ કન્ડેન્સર. ઓકે, આ ડાયાગ્રામ જોઈને કદાચ થોડું ટેકનિકલ લાગશે, પણ ચિંતા ના કરતા. વીજળીના બગાડને રોકવાનો જે ઉકેલ છે ને એ આની અંદર જ ક્યાંક છુપાયેલો છે. ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. તો આ સિન્ક્રોનસ કન્ડેન્સર છે શું? ખરેખર તો એ એક ખાસ પ્રકારની મોટર જ છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ મોટર કોઈ મશીન ચલાવવા માટે નથી બની. એ કોઈ પણ મિકેનિકલ લોડ વગર ચાલે છે. એનું ફક્ત અને ફક્ત એક જ કામ છે, ગ્રીડના પાવર ફેક્ટરને સુધારવાનું. તો સવાલ એ છે કે આ હીરો કામ કઈ રીતે કરે છે? એની સુપરપાવર શું છે? વેલ, એની સુપરપાવર છે લીડિંગ કરંટ બનાવવાની. અને વિશ્વાસ માનજો, આ એક જ શક્તિ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. જુઓ, પહેલા સમસ્યાને બરાબર સમજી લઈએ. માની લો કે V એ આપણો સપ્લાય વોલ્ટેજ છે. હવે જ્યારે કોઈ મોટી ફેક્ટરી જેવો લોડ ચાલુ થાય ત્યારે એ I1 નામનો કરંટ ખેંચે છે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આ કરંટ I1 વોલ્ટેજ V થી થોડું પાછળ રહી જાય છે, જેને ટેકનિકલી લેગિંગ કહેવાય છે. અને બસ આ જ બધી મુશ્કેલીનું મૂળ છે. અને બસ અહીં જ આપણો હીરો સિન્ક્રોનસ કન્ડેન્સર પોતાની શક્તિ બતાવે છે. એ એકદમ ઊંધું કામ કરે છે. એ સિસ્ટમમાંથી I2 નામનો એવો કરંટ ખેંચે છે જે વોલ્ટેજ V કરતાં આગળ ચાલે છે, એટલે કે લીડ કરે છે. આનું કારણ શું છે? જ્યારે આ કન્ડેન્સરને ઓવર એક્સાઇટેડ સ્ટેટમાં ચલાવવામાં આવે ને ત્યારે એ જાણે રિએક્ટિવ પાવરનું એક જનરેટર બની જાય છે. અને મજાની વાત એ છે કે બરાબર એ જ વસ્તુ બનાવે છે જેની ગ્રીડમાં કમી હતી. એકદમ પરફેક્ટ સોલ્યુશન. અને હવે આવે છે આપણી આખી વાતનો ક્લાઇમેક્સ. ચલો હવે જોઈએ કે કન્ડેન્સરનો આ લીડિંગ કરંટ અને લોડનો પેલો લેગિંગ કરંટ, આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે કેવો જાદુ થાય છે. આ સ્ક્રીન પર જુઓ, એટલે ખ્યાલ આવશે કે આ બધું જોડાય છે કેવી રીતે. ડાબી બાજુએ જે દેખાય છે એ વાસ્તવિક સર્કિટ છે, અને જમણી બાજુએ છે એનું પરિણામ, જેને વેક્ટર ડાયાગ્રામ કહેવાય. અને હા, આ જમણી બાજુનો ડાયાગ્રામ જ આપણને આખો જાદુ સમજાવશે. ચાલો આખી પ્રોસેસને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. નંબર 1, લોડનો કરંટ I1 વોલ્ટેજથી પાછળ ચાલે છે, બરાબર? નંબર 2, કન્ડેન્સરનું કરંટ I2 વોલ્ટેજથી આગળ ચાલે છે. ઓકે. નંબર 3, હવે આ બંને કરંટ વેક્ટરની રીતે જોડાઈ જાય છે. અને ફાઇનલી નંબર 4, આ જોડાણને કારણે જે નવો ટોટલ કરંટ I બને છે એ વોલ્ટેજ સાથે લગભગ એક જ લાઇનમાં એકદમ સુમેળમાં આવી જાય છે. તો આ બધાનું પરિણામ શું આવ્યું? જો ડાયાગ્રામમાં જોશો તો ખ્યાલ આવશે કે જે ખૂણો φ છે
એ પહેલાં જૂના ખૂણા φ1 કરતાં ઘણો ઘણો નાનો થઈ ગયો છે અને પાવર ફેક્ટર બીજું કંઈ નહીં પણ cos φ છે. મતલબ કે ખૂણો જેટલો નાનો, પાવર ફેક્ટર 1.0ની એટલો જ નજીક. અને એ જ તો છે આપણી આદર્શ કાર્યક્ષમતા. મિશન અકમ્પ્લિશ્ડ. આ જાદુ પાછળનું ગણિત પણ એકદમ સિમ્પલ છે. લોડ જે ઊર્જાનો બગાડ કરે છે અને કન્ડેન્સર જે ઊર્જાની ભરપાઈ કરે છે એ બંનેને kVARમાં મપાય છે. પણ સૌથી મહત્વની વાત શું છે ખબર છે? કન્ડેન્સર જે રિએક્ટિવ પાવર આપે છે એ લોડના બગાડને લગભગ કેન્સલ આઉટ કરી નાખે છે. બસ જાણે 1+ અને 1- મળીને 0 થઈ જાય. જો આ બધું થોડો વધારે પડતું ટેકનિકલ લાગ્યું હોય તો બસ આ એક જ વાત યાદ રાખજો. સિન્ક્રોનસ કન્ડેન્સરનો જે લીડિંગ રિએક્ટિવ પાવર છે એ લોડના પહેલા નકામા લેગિંગ રિએક્ટિવ પાવરને સક્રિય રીતે ખતમ કરી નાખે છે. બસ આ જ એનો મુખ્ય મંત્ર છે. ચાલો હવે ટેકનિકલ વાતોમાંથી બહાર આવીને એ જોઈએ કે આ બધાનો અસલી દુનિયામાં શું મતલબ થાય છે. આ અદૃશ્ય હીરો આખરે આપણા માટે આટલું મહત્વનો છે કેમ? આના ફાયદા ખરેખર ઘણા મોટા છે. પહેલું તો આખી ગ્રીડમાં ઊર્જાનો બગાડ ઓછો થાય છે. બીજું, મોટી ફેક્ટરીઓ અને ઉદ્યોગોના વીજળીના બિલ ઘટી જાય છે. ત્રીજું, આપણી જે જૂની પાવર લાઈનો છે એના પર જ વધુ વીજળી મોકલી શકાય છે. અને સૌથી અગત્યનું, આપણા બધા માટે પાવર સિસ્ટમ વધુ સ્થિર અને ભરોસાપાત્ર બને છે. સાચું કહું તો સિન્ક્રોનસ કન્ડેન્સર એક એવો ગુમનામ હીરો છે જેનું કામ કદાચ આપણે ક્યારેય જોઈ નથી શકતા, પણ એની અસર આપણા સૌના જીવન પર સતત પડતી રહે છે. એ ચૂપચાપ પડદા પાછળ રહીને આપણી આખી વિદ્યુત દુનિયાને વધુ સારી બનાવી રહ્યો છે. અને જતા પહેલા એક વિચારવા જેવો સવાલ. સિન્ક્રોનસ કન્ડેન્સરની જેમ જ આપણી આ દુનિયાને ચલાવતા બીજા એવા કયા અદૃશ્ય એન્જિન હશે જેના પર આપણું ધ્યાન ક્યારેય ગયું જ નથી? આ સવાલ પર વિચાર કરતા રહેજો. ફરી મળીશું.